Welcome to the Learning Lounge. Here is another video for one word substitution. So let's start. So pratham છે a study of human race, especially of its origin, development, custom and belief. ટૂંકમાં મનુષ્ય વિજ્ઞાન, તેને આપણે કહીશું એન્થ્રોપોલોજી. ત્યારબાદ છે a glass tank where fish and water plants are kept. એટલે માછલી ઘર, તેને આપણે કહીશું એક્વેરિયમ. ત્યારબાદ છે person who is chosen to settle a disagreement અથવા તો person appointed by two parties to resolve a dispute. બે પાર્ટી વચ્ચેના જે ઝઘડો હોય એને સોલ્વ કરવા માટે જે મનુષ્યને ચૂઝ કરવામાં આવે તો એને આપણે કહીશું આર્બિટ્રેટર એટલે કે મધ્યસ્થ. ત્યારબાદ છે અ સ્ટડી ઓફ હ્યુમન હિસ્ટ્રી ઓર અ પ્રી હિસ્ટ્રી થ્રુ એક્સકવેશન ઓફ અ સાઇટ્સ. પુરાતત્વ વિજ્ઞાન જેને આપણે કહીએ તેને આપણે કહીશું આર્કિયોલોજી. ત્યારબાદ છે અ ગવર્મેન્ટ બાય નોબલ ઓર બાય પર્સન ઓફ હાઈએસ્ટ સોશિયલ ઓર્ડર, કે શ્રેષ્ઠ જનો દ્વારા જે રાજ્યનું શાસન થતું હોય તે, તો તેને આપણે કહીશું એરિસ્ટોક્રેસી. ત્યારબાદ છે હાર્ડ બટ ઇઝીલી બ્રોકન ઓર લાયબલ ટુ બ્રેક ઇઝીલી, જેને આપણે બહુ આસાનીથી તોડી શકીએ તેને આપણે કહીશું બ્રિટલ, જે આસાનીથી તૂટી જાય એવું. ત્યારબાદ છે an assembly of worshippers, ધાર્મિક સભા, or a group of people who have came together in a religious building for worship or a prayer, તેને આપણે કહીશું કોંગ્રેગેશન. ત્યારબાદ a keeper or a custodian of a museum or other collection, તેને આપણે કહીશું ક્યુરેટર, કે જે વસ્તુનું ધ્યાન રાખતું હોય, સંગ્રહાલયનો અધ્યક્ષ ટૂંકમાં. ત્યારબાદ છે ધ સાયન્ટિફિક સ્ટડી ઓફ અ સ્કિન ડિસીઝ, ત્વચા વિજ્ઞાન, તેને આપણે કહીશું ડર્મેટોલોજી. ત્યારબાદ કોઝિંગ ઓર એન્ડિંગ ઇન અ ડેથ એટલે કે ઘાતક, તેને આપણે કહીશું ફેટલ. ત્યારબાદ વન હુ ઇટ્સ ટુ મચ એટલે જે ખાવું હોય મીન્સ ખાધુકડું હોય તેને આપણે કહીશું ગ્લુટન. ત્યારબાદ અ પર્સન હુ કેન નોટ રીડ ઓર રાઇટ, અનપઢ, તેને આપણે કહીશું ઇલિટરેટ. ત્યારબાદ અ કન્ડિશન બીન અનેબલ ટુ સ્લીપ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ, અનિદ્રાની જે સ્થિતિ હોય એ, તેને આપણે કહીશું ઇન્સોમિયા. ત્યારબાદ અ પર્સન હુ સુપરવાઇઝિસ ડ્યુરિંગ એન એક્ઝામિનેશન એટલે કે નિરીક્ષક, એને આપણે કહીશું ઇન્વિજિલેટર. ત્યારબાદ ધેટ થ્રુ વિચ લાઇટ કેન નોટ પાસ, એવી વસ્તુ કે જગ્યા કે જ્યાંથી લાઇટ પસાર ન થઈ શકે એટલે અપારદર્શી, એને કહીશું ઓપેક. ત્યારબાદ વાયોલેશન ઓફ સમથિંગ હોલી ઓર સેકર્ડ એટલે પવિત્ર વસ્તુ હોય એમનું વાયોલેશન કરવું એટલે અપવિત્રીકરણ કરવું, તેને આપણે કહીશું સેક્રિલેજ. ત્યારબાદ છે અ સ્પીચ મેડ ટુ વન સેલ્ફ એટલે કે એમ કહેવાય ને આત્મભાષણ, તેને આપણે કહીશું સલિલોક્વી. ત્યારબાદ છે વન હુ લેન્ડ મની ઓન અ હાયર ઇન્ટરેસ્ટ રેટ, કે જે બહુ ઊંચા વ્યાજનું દર જે ઊંચું હોય એ, તો એને આપણે કહીશું યુઝરર. ત્યારબાદ છે વન હુ ઓફર વન સર્વિસ વિથઆઉટ બીન ફોર્સ્ડ, સ્વયંસેવક હોય તો એને આપણે કહીશું વોલેન્ટર. ત્યારબાદ ટુ ગીવ અપ વન્સ ઓથોરિટી ઓર અ થ્રોન એટલે કે પદ છોડી દેવું, તો એને કહીશું એબ્ડિકેટ. ત્યારબાદ ધેટ્સ ઇટ. થેન્ક યુ ગાઈઝ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી